તો હેલો ગાઈસ, સીસીઈની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો. અને સીસીઈની ફાઇનલ આન્સર કી માં આપણો સ્કોર કેટલો થાય છે એ આપણે કઈ રીતે ચેક કરવું જોઈએ એ હું આ વિડિયોની અંદર તમને બતાવીશ. તો ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને તમને બતાવું કે કઈ રીતે આપણે સીસીઈની ફાઇનલ આન્સર કી ચેક કરવી જોઈએ. સૌથી પહેલાં આપણે સીસીઈની જે આન્સર કીની લિંક છે એ ખોલી લઈએ. આ આન્સર કી લિંક ખુલી ગઈ અને આની અંદર આપણે સૌથી પહેલાં કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને આપણે લોગિન કરી લઈશું. તો ચાલો હું લોગિન કરી લઉં. લોગિન કર્યા બાદ અહીં ફાઇનલ આન્સર કી પર ક્લિક કરવાનું રહે છે અને એના પછી ક્લિક હિયર પર ક્લિક કરશો તો આપણી આન્સર કી ખુલી જશે. આન્સર કી ખુલ્યા બાદ આપણે અહીં આગળ ઉપર 3 ડોટ આપેલા હોય છે જેના પર આપણે ક્લિક કરીશું તો કોપી લિંક કરીશું અને આ લિંકને કોપી કર્યા બાદ મેં જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તે લિંક પર ક્લિક કરવાનું રહેશે. તો હું એ લિંકને ખોલી લઉં. એ લિંક ઉપર ક્લિક કરશો તો જે રેન્ક મિત્રાની ઓફિશિયલ સાઇટ છે એ વાળી સાઇટ ખુલશે. તો તમારે એ સાઇટ પર જઈ અને તમારે અહીં આગળ જે તમે જે લિંક કોપી કરી છે એ વાળી લિંક અહીં આગળ પેસ્ટ કરશો અને તમારી કેટેગરી અહીં આગળ સિલેક્ટ કરશો અને સબમિટ પર ક્લિક કરશો તો તમારો જે પણ સ્કોર કાર્ડ હશે એ તમને ડાયરેક્ટ અહીં આગળ કેલ્ક્યુલેટ કરી અને બતાવી દેશે. તો હું સબમિટ કરી દઉં. આ મારી આન્સર કી ખુલી ગઈ અને અહીં આગળ મારો સ્કોર કેટલો આવે છે તે બતાવી દેશે. ઓકે, અહીં આગળ આ બતાવી દીધા છે મેં કેટલા અટેમ્પ કર્યા હતા અને મેં 55 અટેમ્પ કર્યા હતા જેમાંથી 48 મારા રાઈટ છે અને 7 રોંગ છે અને મારો ઓવરઓલ સ્કોર થાય છે 46.25. તો આ પ્રમાણે તમે પણ તમારી આન્સર કી ચેક કરી શકો છો. તો ચાલો આપણે મળશું એક નવા વિડીયોની અંદર.